સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરો, ત્યારબાદ બાજુમાં આવેલા આ બેલ જેવી નિશાની ઉપર ક્લિક કરો. અમારી ચેનલ પર અપલોડ થતા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. તો મિત્રો, આજનો આપણો લેક્ચર છે ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે ભારતના ઇતિહાસમાં ગુપ્ત યુગ વિશે. મિત્રો, લેક્ચર ચાલુ કરતા પહેલાં હું તમને સોરી કહેવા માગું છું, કેમ કે હમણાં ઘણા સમયથી હું મારા કામમાં વ્યસ્ત હોવાના કારણે લેક્ચર્સ અપલોડ નહોતો કરી શક્યો, તો એ માટે તમને સોરી કહું છું. મિત્રો, હવે આપણે આ ગુપ્ત યુગનો લેક્ચર ચાલુ કરીએ છીએ. હવે ગુપ્ત યુગનો આ જે તમારો અત્યારે આજનો આ લેક્ચર છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમને રિક્વેસ્ટ કરું છું કે તમે છેલ્લે સુધી વ્યવસ્થિત રીતે જોજો, અને બને તો તમે આની જે પણ કાંઈ નોટ્સ છે અલગ બુકમાં લખતા જજો, જેથી તમને એક્ઝામ વખતે રિફર કરવામાં ઇઝી પડશે. તો મિત્રો, રિક્વેસ્ટ છે કે છેલ્લે સુધી વ્યવસ્થિત રીતે જોજો, કેમ કે આ ખૂબ જ અગત્યનો લેક્ચર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. તો હવે મિત્રો, ગુપ્ત યુગ છે એનો આદ્ય સ્થાપક એટલે કે સૌથી પહેલો જે રાજા હતો ગુપ્ત યુગનો સ્થાપના કરવાવાળો, એ કોણ હતો? શ્રીગુપ્ત. સૌથી પહેલો જે સ્થાપના કરવાવાળો હતો શ્રીગુપ્ત હતો, પણ એણે બહુ સામ્રાજ્યનો વિસ્તાર વધારી નહોતો શક્યો, અને જે પાયો ગુપ્ત યુગનો જે જોતો હતો એ બહુ એટલો બધો નહોતો. બરાબર, એટલે ગુપ્ત યુગની શરૂઆત તો કરી દીધી હતી શ્રીગુપ્તે, પણ જે મજબૂત પાયો જે જોઈએ ગુપ્ત યુગનો એ હજી નહોતો. ત્યારબાદ એમનો પુત્ર આવ્યો ઘટોત્કચ. એનાથી પણ બહુ એટલો બધો જોવે એવો કાંઈ વિસ્તાર વધારી નહોતો શકાયો, એટલે એના વિશે પણ બહુ કાંઈ વધારે પડતો ઉલ્લેખ ઇતિહાસમાં થયેલો નથી. એના પછી ચંદ્રગુપ્ત પહેલો આવ્યો. ઓકે, તો એને ભારતની અંદર ગુપ્ત યુગનો સ્થાપક ગણવામાં આવે છે. એટલે મિત્રો, ખાસ યાદ રાખજો કે એક્ઝામની અંદર એવું પૂછાય કે આદ્ય સ્થાપક તો કોણ આવશે? શ્રીગુપ્ત આવશે. પણ ભારતમાં સ્થાપક એવો પ્રશ્ન પૂછ્યો હોય તો ચંદ્રગુપ્ત પહેલો, કેમ કે જે સામ્રાજ્યનો પાયો જે નાખનાર છે એ કોણ હતો? ચંદ્રગુપ્ત ફર્સ્ટ, ચંદ્રગુપ્ત પહેલો. ઓકે, તો ચંદ્રગુપ્ત પહેલાએ સામ્રાજ્યનો પાયો નાખ્યો. કયા? ગુપ્ત યુગના ગુપ્ત વંશના સામ્રાજ્યનો એક આખો પાયો નાખેલો. ઓકે, ત્યારબાદ એ સમયે ગુપ્ત યુગની રાજધાની કઈ હતી? તો કઈ કે પાટલીપુત્ર. ઓકે, ગુપ્ત યુગની રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. ત્યારબાદ એ લોકોનો પ્રચલિત ધર્મ કયો હતો? તો કઈ કે ભાગવત ધર્મ. ઓકે, તો આ પણ એટલું અગત્યનું છે. બરાબર, રાજધાની કઈ હતી? પાટલીપુત્ર, અને પ્રચલિત ધર્મ કયો હતો? ભાગવત ધર્મ. હજી એકવાર જોઈ લઈએ, કેમ કે કન્ફ્યુઝ કરે એવું છે. આદ્ય સ્થાપક એવું પૂછાય તો શ્રીગુપ્ત. એના પછી કોણ આવ્યું હતું? શ્રીગુપ્ત પછી ગુપ્ત યુગમાં ઘટોત્કચ. એના પછી ચંદ્રગુપ્ત ફર્સ્ટ, ચંદ્રગુપ્ત પહેલો. એને ભારતમાં સ્થાપક ગણવામાં આવે છે. શું કામ ગણવામાં આવે છે? તો કે જે સામ્રાજ્યનો પાયો છે એ કોણે નાખેલો છે? ચંદ્રગુપ્ત પહેલાએ. તો હવે ચંદ્રગુપ્ત પહેલા વિશે આપણે ડિટેલ્સમાં જોઈએ. ક્યારે એણે સામ્રાજ્યનો પાયો ક્યારથી કરેલો છે? તો કે ઈસવીસન 319 થી. ઓકે, તો એનું શાસન છે 319 થી ભારતમાં ચાલુ થઈ ગયેલું છે. ઓકે, તો હવે આગળ વધીએ છીએ. ભારતમાં ગુપ્ત યુગનો સ્થાપક ગણવામાં આવે છે. ચંદ્રગુપ્ત મૌર્યને છે ભારતની અંદર ગુપ્ત યુગનો સ્થાપક ગણવામાં આવે છે. ગુપ્ત વંશનો જે પાયો નાખેલો છે સામ્રાજ્યનો, એ કોણે નાખેલો છે? ચંદ્રગુપ્ત ફર્સ્ટ, ચંદ્રગુપ્ત પહેલો. ઓકે, મહારાજા ધીરાજનું બિરુદ પણ ધારણ કરેલું. બરાબર, મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કરેલું, અને એ પણ ઈસવીસન 319 ની આજુબાજુનો જ સમયગાળો છે. ત્યારબાદ મગધમાં પોતાની સત્તા સ્થાપ્યા બાદ કુમારદેવી સાથે એણે લગ્ન કર્યા. મગધમાં એણે પોતાની સત્તા સ્થાપી, અને એના પછી શું કર્યું? તો કે કુમારદેવી સાથે એણે લગ્ન કર્યા. ઓકે, મગધમાં સત્તા સ્થાપી, ત્યારબાદ કુમારદેવી સાથે લગ્ન કર્યા. ચંદ્રગુપ્ત પહેલા વિશે કઈ કઈ બાબતો મહત્વની છે? એક તો ગુપ્ત યુગનો સ્થાપક ગણવામાં આવે છે, અને ભારતની અંદર ગુપ્ત યુગનો સ્થાપક ગણવામાં આવે છે. શું કામ ગણવામાં આવે છે? તો કે ગુપ્ત વંશના સામ્રાજ્યનો પાયો છે એ કોણે નાખેલો છે? ચંદ્રગુપ્ત પહેલાએ.
ત્યારબાદ એણે મહારાજા ધીરાજનું બિરુદ પણ ધારણ કરેલું છે અને મગધમાં પોતાની સત્તા સ્થાપી ત્યારબાદ એણે કોની સાથે કુમારદેવી સાથે લગ્ન કર્યા. કુમારદેવી કોણ હતા તો કે લચ્છવીના રાણી હતા. ક્યાંના રાણી હતા? લચ્છવીના રાણી. ઓકે, અને કેવા હતા? ક્ષત્રિય હતા. કુમારદેવી લચ્છવીના રાણી હતા. લચ્છવી એક પ્રદેશ છે અને ત્યાંના રાણી હતા અને કેવા હતા? ક્ષત્રિય હતા. કુમારદેવી વિશે બરાબર. તો એ પણ ખાસ અગત્યનું છે, ઘણીવાર આમાંથી પણ પ્રશ્ન નીકળી જાય છે. ત્યારબાદ ચંદ્રગુપ્ત પહેલા એ છે પોતાના નામના સિક્કા બહાર પાડેલા છે. ઓકે, ચંદ્રગુપ્ત પહેલો છે એણે પોતાના નામના સિક્કા પણ બહાર પાડેલા છે. તો ગુપ્ત યુગમાં સૌથી પહેલા સિક્કા કયા રાજાએ બહાર પાડેલા આવું પૂછાય તો ચંદ્રગુપ્ત ફર્સ્ટ પહેલો. ઓકે, ત્યારબાદ ચંદ્રગુપ્ત પહેલો અને કુમારદેવી એ બંનેને એક પુત્રની પ્રાપ્તિ થઈ, એનું નામ હતું સમુદ્રગુપ્ત. તો હવે આપણે સમુદ્રગુપ્ત વિશે જોઈએ. ઓકે, સમુદ્રગુપ્ત છે કોનો પુત્ર હતો? ચંદ્રગુપ્ત પહેલાનો. ઓકે, ગુપ્ત વંશનો સૌથી વધારે શક્તિશાળી રાજા હતો. ઓકે, સમુદ્રગુપ્ત છે એ ગુપ્ત વંશનો સૌથી વધુ શક્તિશાળી રાજા હતો. એણે પણ મહારાજા ધીરાજનું બિરુદ છે એ ધારણ કરેલું છે. બરાબર. કોણે? સમુદ્રગુપ્તે પણ મહારાજા ધીરાજનું બિરુદ ધારણ કરેલું છે. એને હિન્દનો નેપોલિયન તરીકે, આ ખૂબ અગત્યનું છે. બરાબર, કયા રાજાને હિન્દનો નેપોલિયન, ગુપ્ત યુગના કયા રાજાને હિન્દનો નેપોલિયન તરીકે ઓળખાવ્યું? તો કયો રાજા આવશે? સમુદ્રગુપ્ત. ઓકે, ખાસ યાદ રાખવાનું છે કેમ કે આવા પ્રશ્ન ઘણીવાર આવી જ જતા હોય છે. હિન્દનો નેપોલિયન કોણ હતો? સમુદ્રગુપ્ત. અને કયા વંશનો? ગુપ્ત વંશ અથવા તો ગુપ્ત યુગ જે કહેવાય. ગુપ્ત વંશમાં એણે સૌથી વધુ વિસ્તાર વધારેલો. ઓકે, સમુદ્રગુપ્ત છે એણે ગુપ્ત વંશમાં સૌથી વધારે વિસ્તાર વધારેલો છે. તો ખાસ યાદ રાખવાનું છે એટલું. ઓકે, ત્યારબાદ વધારે માહિતી જોઈએ. એક દરબારી કવિ હતા સમુદ્રગુપ્તના, એના દરબારમાં એક કવિ હતા, એનું નામ હતું હરિશેણ. ઓકે, હરિશેણે અલાહાબાદ પ્રશસ્તિ નામનું એક ગ્રંથ લખેલો છે, અલાહાબાદ પ્રશસ્તિ. તો એની અંદર એણે સમુદ્રગુપ્તના જે પરાક્રમો છે એનું વર્ણન કરેલું છે. સમુદ્રગુપ્તના એક દરબારી કવિ હતા, એનું નામ હતું હરિશેણ. બરાબર, એમણે અલાહાબાદ પ્રશસ્તિ નામનો ગ્રંથ હતો, એમાં એના પરાક્રમોનું વર્ણન કરેલું છે. એમાં લગભગ 33 વાક્યોમાં વર્ણન કરેલું છે. ઓકે, ત્યારબાદ ઈસવીસન 380 માં સમુદ્રગુપ્તનું મૃત્યુ થયું. ત્યારબાદ આવે છે ચંદ્રગુપ્ત બીજો. હવે ચંદ્રગુપ્ત બીજો છે એને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, ચંદ્રગુપ્ત પહેલો બીજો છે એને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ. તો મિત્રો એનું શાસનકાળ ક્યારથી ચાલુ થયું? 380 થી. હવે ચંદ્રગુપ્ત બીજો હતો એની પહેલા ઇતિહાસની અંદર એક રાજા છે રામગુપ્ત, એના વિશે પણ ઇતિહાસમાં ઉલ્લેખ થયેલો જોવા મળે છે કે ચંદ્રગુપ્ત બીજો આવ્યો એની પહેલા એક રાજા ઓલરેડી હતો, એનું નામ હતું રામગુપ્ત. આવું ઇતિહાસમાં જોવા મળે છે. અને એ જે રામગુપ્ત છે એ ચંદ્રગુપ્ત બીજાનો મોટો ભાઈ હતો. મિત્રો, આ ચંદ્રગુપ્ત બીજા વિશે ખૂબ જ અગત્યનું છે, એટલે ખાસ જોજો. ખૂબ અગત્યનું સ્ટોરી છે ચંદ્રગુપ્ત બીજાની, એટલે મજા આવશે એવી સ્ટોરી છે. તો હવે આપણે જોઈએ છીએ એની સ્ટોરી. ચંદ્રગુપ્ત બીજાની સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો ખૂબ ધ્યાનથી સાંભળજો. હવે ચંદ્રગુપ્ત બીજો શાસનમાં આવ્યો એની પહેલા એક રાજા હતો રામગુપ્ત. એ રામગુપ્ત તો એ ચંદ્રગુપ્ત બીજાનો મોટો ભાઈ હતો. ઓકે, ચંદ્રગુપ્ત બીજાનો મોટો ભાઈ રામગુપ્ત. ત્યારબાદ જોઈએ હવે રામગુપ્ત છે બરાબર, એનું શાસન હાલતું હતું. એ સમયમાં શક લોકોએ એના રાજ્ય ઉપર આક્રમણ કરી દીધું. શક લોકો છે એણે રામગુપ્તના રાજ્ય ઉપર આક્રમણ કરી દીધું.
હવે રાજ્યને બચાવવા હાટુ રામગુપ્ત તો એણે પોતાની રાણી એટલે કે પત્ની ધ્રુવ સ્વામીની હતી એને શકોના હવાલે એટલે કે શકોને હોપી દેવાનું નક્કી કર્યું. બરાબર. રામગુપ્તના સમય શાસનકાળ હાલતો હતો એ સમયે એના સામ્રાજ્યમાં એના રાજ્યની અંદર શકોએ આક્રમણ કર્યું અને પોતાના રાજ્યને બચાવવા હાટુ શું કર્યું રામગુપ્તે તો કે પોતાની રાણી છે ધ્રુવ સ્વામીની એને શકોના હવાલે આપી દેવાનું નક્કી કર્યું. હવે ગુપ્ત રાજ્યના લોકો છે એના માટે આ બાબત છે અપમાનજનક હતી એટલે શું કર્યું ચંદ્રગુપ્ત બીજાએ છે ધ્રુવ સ્વામીનીને બચાવવા માટે શક રાજા સાથે લડાઈ કરી. ઓકે, ચંદ્રગુપ્ત બીજાએ પોતાનું જે રાજ્ય છે બરાબર એનું સન્માન બચાવવા માટે શક રાજા સાથે લડાઈ તો કરી અને વિજય પણ મેળવ્યો. ઓકે, ત્યારબાદ એણે શક રાજાની હત્યા પણ કરી નાખી અને મંત્રીમંડળની ઈચ્છા અનુસાર રામગુપ્તની પણ હત્યા કરી નાખી. એટલે પોતાનો ભાઈ હતો એને પણ મારી નાખ્યો. હવે પોતાના ભાઈની હત્યા કરી, રામગુપ્તની હત્યા કરી, ત્યારબાદ એના ભાભી એટલે કે ધ્રુવ સ્વામીની, ઓકે, બે ભાઈઓ જ હતા તો જે ધ્રુવ સ્વામીની હતી એ ચંદ્રગુપ્ત બીજાની શું થશે? ભાભી થશે. તો ધ્રુવ સ્વામીની સાથે એણે લગ્ન કરી લીધા. ચંદ્રગુપ્ત બીજાએ રામગુપ્તની હત્યા કરી, ત્યારબાદ ધ્રુવ સ્વામીની સાથે એણે લગ્ન કરી લીધા. આ ઘટનાનો ઉલ્લેખ શેની અંદર થયેલો છે? ઓકે, આખી જે ઘટના મેં તમને અત્યારે સમજાવી, આખી ઘટનાનો ઉલ્લેખ કાવ્યમીમાંસા અને હર્ષચરિતમની અંદર આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, તો આ આખી મેં તમને વાર્તા સંભળાવી, આનો આખો ઉલ્લેખ છે કેની અંદર છે? કાવ્યમીમાંસા અને હર્ષચરિતમની અંદર આનો ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આગળ, ચંદ્રગુપ્ત બીજો છે એને કયા કયા ઉપનામ મળેલા છે? તો કઈ કે વિક્રમાદિત્ય, પછી સાહસાંક, ઓકે, સાહસાંક, પછી પરમ ભાગવત તરીકે પણ ઓળખાય છે. ઓકે, ત્યારબાદ શકારી, ધ્યાન રાખજો શિકારી નથી હો, શકારી છે, શકારી તરીકે પણ ઓળખાય છે. એ શકારી શું કામ નામ પડ્યું છે એ પણ આપણે જોશું. ઓકે, હવે આગળ જોઈએ, વિશાળ સત્તા બનાવવાનું શ્રેય પણ ગુપ્ત યુગની અંદર કોને જાય છે? ચંદ્રગુપ્ત બીજાને ફાળે જાય છે. ઓકે, ત્યારબાદ એણે નાગવંશી સાથે પણ લગ્ન સંબંધો બાંધ્યા. કોની સાથે? નાગવંશી લોકો સાથે પણ એને લગ્ન સંબંધ બાંધ્યા છે. કોની સાથે નાગવંશની અંદર લગ્ન કરેલા છે? તો કઈ કે નાગવંશની રાજકુંવરી હતી કુબેર નાગા. ઓકે, એની સાથે એણે લગ્ન કર્યા. કોણે? ચંદ્રગુપ્ત બીજાએ રાજકુંવરી કુબેર નાગા સાથે પણ એણે લગ્ન કર્યા. કુબેર નાગાથી એને એક પુત્રી થઈ. એ પુત્રીનું નામ શું રાખ્યું? તો કઈ કે પ્રભાવતી. ઓકે, કુબેર નાગાથી એક પુત્રી મળી, એ પુત્રીનું નામ હતું પ્રભાવતી. પ્રભાવતીને છે વાકાટકના રાજા રુદ્રસેન બીજા સાથે પરણાવી. ઓકે, પ્રભાવતી છે એને વાકાટકના રાજા રુદ્રસેન બીજાની સાથે એને પરણાવી દીધી. ત્યારબાદ ગુજરાતની અંદર શક રાજા રુદ્રસેન ત્રીજાને પણ હરાવ્યો અને ગુજરાતની અંદર ગુપ્ત યુગ ચાલુ કર્યું, એટલે કે ગુજરાતને ગુપ્ત સામ્રાજ્ય સાથે જોડી દીધું. ઓકે, શક રાજા રુદ્રસેન ત્રીજો હતો, આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયેલા છે કે રુદ્રસેન ત્રીજો અને ચંદ્રગુપ્ત બીજા વચ્ચે યુદ્ધ થાય છે અને કોની જીત થાય છે? ચંદ્રગુપ્ત બીજાની. અને ગુજરાતની અંદર પણ ગુપ્ત યુદ્ધ ચાલુ થાય છે. એટલે મિત્રો ગુજરાતમાં ગુપ્ત યુગનો પાયો કોણે નાખેલો છે? તો કઈ કે ચંદ્રગુપ્ત બીજાએ. તો આ પણ એક ખાસ યાદ રાખવા જેવું છે. એમાં બંને ઓપ્શન આપેલા હોય, ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો. ઓકે, તો ખાસ યાદ રાખજો મિત્રો. ઇતિહાસની અંદર 3 ચંદ્રગુપ્ત છે એટલે ધ્યાન રાખજો. પહેલો કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય. ત્યારબાદ ચંદ્રગુપ્ત ફર્સ્ટ એટલે કે ચંદ્રગુપ્ત પહેલો. ઓકે, અને ત્યારબાદ અત્યારે આવ્યો છે ચંદ્રગુપ્ત બીજો, જે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે. ઓકે, તો મિત્રો ગોટાળા ના થાય ચંદ્રગુપ્તની અંદર, ખાસ યાદ રાખજો અને ધ્યાન રાખજો. ત્યારબાદ ચંદ્રગુપ્ત બીજાએ છે ઘણા બધા રાજ્યો પર વિજય મેળવેલો છે એટલે એને ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા ગણવામાં આવે છે.
ગુપ્ત સામ્રાજ્યનો સૌથી મહાન વિજેતા કોણ છે? ચંદ્રગુપ્ત બીજો. એના સમયની અંદર એક ચીની પ્રવાસી ફાહિયાન ભારતની મુલાકાતે આવ્યો. એણે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એનું જે શાસનતંત્ર હતું એના વિશે પણ માહિતી લખેલ છે. તો મિત્રો આજના લેક્ચર માટે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં હજી પણ ગુપ્ત યુગની અંદર ઘણી બધી બાબતો બાકી રહી છે જે હું આના પછીના લેક્ચરની અંદર લાવીશ. તો મિત્રો અમારા લેક્ચર્સને ડેઈલી જોતા રહેજો, લાઈક કરજો. અમારો લેક્ચર ગમતો હોય તો પ્લીઝ જરૂરથી લાઈક કરજો, ના ગમે તો ડિસલાઈક કરી દેજો, પણ કરજો જરૂર. અને મિત્રો સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો.